એક ગામડાની અંદર બ્રાહ્મણ ફરતા ફરતા એક માજીને ઘરે ગયા. માજીને જઈને કીધું, માજી કે મારે એક રાત રોકાવી છે. તો માજી કે કઈ વાંધો નહીં દીકરા, તમે તમારે રોકાવ. પણ માજી, હું બ્રાહ્મણ છું એટલે મને તમે કાસું સીધું આપો ને તો હું રોકાઉં. તો માજીએ તો ચોખા આપ્યા, મગ આપ્યા અને માણીગો કરી અને ખીચડી રાંધવાનું ચાલુ કર્યું. બરાબર એ ખીચડી ચડતી હતી અને બ્રાહ્મણ હતા એ માજી હારે વાતું વર્ગ્યા કે માજી તમારે કેટલા દીકરા? કે મારે તો દીકરા એક જ દીકરો છે. ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા કે ભાઈ આ બધી મિલકત તમારી? કે આ બધી મિલકત મારી. એ કે તો આ દીકરો મળી જાય તો આ મિલકત તમે કોને આપો? અને માજીનો મગી ગયો કે હાલ ભાઈ તમે તમારા ખીચડી ઉપાડો તો અહીંથી. હવે એ ખીચડી આખા ફારિયામાં નાખી, આખા પન્યામાં નાખી અને હાલતા થયા એટલે બજારની અંદર છે ને એમાં આશા પન્યામાંથી ધીરે 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 પાણી ટપકતું હતું. પાણી ટપકતું હતું એટલે પરબારે કોઈ 2-3 જણા હમાજેડા પૂછ્યું કે ભાઈ આ શું ઢોરાય છે? ત્યારે એ ભાઈએ એવું કીધું, ભાઈ આ મારી જીભાનો રસ ઢોરાય છે. માજીની આ રાત રહ્યો તો આવી રીતે મારાથી બોલાઈ ગયું. પણ જો હું સાનો માનો મારી જીભ જરાક વાર રહી હોત ને તો હું શાંતિથી ખાઈ પી અને હુઈ જાત. જય દ્વારકાધીશ.